આજ આપણે હવાર પડી ગઈ મોવા, કેમ કે આપણે તો કઈ તાકડા હોય નહીં. ભાઈ ને ઘરે હવારે કીરો આપણે નાસ્તો. ભત્રીજા સાહેબ ને કરી દીધા ટાટા બાય બાય ને હવે જવાનું હતું શોપ ઉપર. શોપ છે ને જાજી દૂર નથી ઘરથી, એટલે પૂગી ગયા આપણે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સમાં. સવારમાં લીધું પેલા માતાજીનું નામ ને સા આવી તો આ ભાઈ જો કેવી રીતે ભરી દીધી, નો રીસ. પછી હું ગયો મારા ભાઈબંધ ને લોલીપોપ ખવડાવવા, લોલીપોપ ખવડાવીને મમ્મી પપ્પા આવેલા હતા મોવા, એટલે ન્યા પૂગી ગયો. હવે પરબ છે એટલે થોડી ઘણી ખરીદી કરી મમ્મી એને. પછી જ્યાં ભાઈ ની ઘરે સા પીવા ને મારા હાળા સાહેબ આવેલા હતા તો એને ખવડાવી દીધો મુકવાસ ને હું થઈ ગયો હાલતો પાછો ગામડા બાજુ. ઘરે પૂગ્યા તાશુબેન એની બંગડી પહેરી લીધી ને હવે છે ને મારે જવું તું નાવા. આમાં છે ને કપડા તો ઘણા બધા છે પણ આપણે જે બહુ ગમતા હોય ને જ આપણે ખેંચી લઈ. થઈ ગયા આપણે 9 રેડી ને હવે છે ને મારે જવું તું રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા, એટલે હું હાલતો થઈ ગયો ને પૂગી ગયો રત્નેશ્વર મહાદેવે. મેં કર્યા પછી મહાદેવના દર્શન ને નાનપણથી આપણે આ ફેવરેટ જગ્યા છે એટલે બાઇક લઈને નીકળી જાઉં તો રખડવા. એમાંથી પાછું ચોમાસું હાલતું હોય એટલે ચોમાસાના નજારા તો રત્નેશ્વર ના અલગ જ હોય કે બાકી તો છે ને આ જગ્યા પર હું નાનપણથી આવું આની વાત કરું ને એટલી ઓછી છે. તમે છે ને સબસ્ક્રાઇબ ફોલો કરતા જાજો ને હું છે ને મને મજા ન આવે ને ત્યારે અહીંયા આવી આવું.